સ્તરે સૌ ધર્મેન્દ્ર મહારાજા શક્રેન્દ્ર જે શબ્દની ધારામાં પ્રભુની સ્તુતિ કરેલી હતી અને પ્રભુની સ્તવના કરતા કરતા શક્રેન્દ્ર મહારાજા પ્રભુમય બની ગયા હતા. પ્રભુનું ચ્યવન હોય કે જન્મ હોય, સૌ પ્રથમ પ્રભુની સ્તવના કરવાનું સૌભાગ્ય આ શક્રેન્દ્ર મહારાજાને મળે છે. આપણું પણ કંઈક સૌભાગ્ય છે. જે સ્તુતિ શક્રેન્દ્ર મહારાજા કરે હતી એ સ્તુતિ આજે આપણા સુધી પહોંચી છે, આપણને પણ મળી છે. અને રોજ ચૈત્ય વંદન આદિમાં આપણે આ સ્તુતિ શબ્દથી બોલી જઈએ છીએ. એના અર્થને, એના ભાવને સ્પર્શવાનો શાયદ પ્રયત્ન નથી થયો. પૂજ્ય ગુરુદેવ કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજા, એમનો પ્રિયમાં પ્રિય જો કોઈ ગ્રંથ હોય તે ગ્રંથ હતો લલિત વિસ્તરા. આ લલિત વિસ્તરાની અંદર આ નમોત્તુરમ સૂત્રના એક એક પદના રહસ્યો બોલવામાં આવ્યા. એક એક પદને ખોલીને આ પરમાત્મામાં રહેલા જે સદ્ભુત ગુણો છે એ ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ અરિહંત પરમાત્મા દેવાધિદેવ છે, લોકના નાથ છે. શા માટે? એ આપણા છે માટે નહીં. એમનામાં રહેલા એવા સદ્ભુત ગુણો, જે ગુણો સંસારમાં અન્યત્ર ક્યાંય પણ જોવા ન મળી શકે, અરિહંતના આત્મા સિવાય એ ગુણો બીજે ક્યાંય જાય પણ નથી. આવા અનંત અનંત ગુણોના ભંડાર પરમાત્મા, પણ એમના કેટલાક વિશિષ્ટ ગુણોને આ સક્ર સ્તવમાં સમાવવામાં આવ્યા છે. તો આજે સંપૂર્ણ તો શક્ય નથી. બે ચાર પ્રભુના એ ગુણોને યાદ કરી પ્રભુની નજદીક જવાનો પ્રયત્ન કરશું. પ્રભુને આપણે આપણા અંતરમાં લાવવાનો પ્રયત્ન કરીશું. અરિહંત નમોત્તુનમ અરિહંતાનમ ભગવંતાનમ. હું અરિહંત ભગવંતોને મારો નમસ્કાર થાવ. લલિત વિસ્તરામાં લખ્યું છે, હું નમસ્કાર કરું છું એવું કહેવાની મારામાં શક્તિ નથી. પ્રભુ આપને નમસ્કાર કરું છું એવું કહેવાની મારામાં પાત્રતા પણ નથી. કારણ
હજી મેં આપને પૂરા ઓળખા પણ નથી, આપણા ગુણોનો મને પરિચય પણ નથી થયો. ભાવથી મારો નમસ્કાર કરવાની આજે મારી શક્તિ નથી, પણ આવો ભાવ નમસ્કાર કરવાની મારામાં શક્તિ પ્રગટે એ લક્ષ્યથી હું આજે બોલી રહ્યો છું કે મારો નમસ્કાર થાઓ. પ્રભુ મને એવી શક્તિ મળે, મારામાં એવી પાત્રતા પ્રગટે કે ખરેખર હું આપને શબ્દથી નહીં, હૃદયની ઉર્મિઓથી, હૃદયના પ્રેમથી, સાચા ભાવથી હું આપને નમસ્કાર કરનારો બનું. એક દિવસ પ્રભુને કહેવા પૂછવામાં આવ્યું, પ્રભુ આપ તો કેટલા દયાળુ છો, કૃપાળુ છો, અચિંત્ય શક્તિના ધારક છે, અને જગતના સર્વ જીવોને મોક્ષમાં લઈ જવાની ભાવના વાળા છો. અને એ જ ભાવનાથી પ્રભુ આપે ત્રીજા ભાવની અંદર લાખો માસ ક્ષમણ કર્યા. જગતના સર્વ જીવોને મોક્ષમાં લઈ જાઓ એવું સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે પ્રભુ આપે અમારા માટે લાખો માસ ક્ષમણ કર્યા હતા. પણ પ્રભુ એક વાત સમજાતી નથી, આવા આપ દયાળુ, આવા કૃપાળુ, આવા કરુણાના સાગર, છતાં પણ આપ અરિહંત કેમ કહેવાઓ છો? આપને અરિહંત કેમ કહેવામાં આવે છે? અરિહંત નો અર્થ શું થાય? હંતા, શત્રુનો નાશ કરનારા. એ આપ કેમ કહેવાઓ છો? શું આપણા કોઈ શત્રુ હોઈ શકે? જેના હૃદયમાં કૃપા છે, દયા છે, કરુણા છે, જીવ માત્ર પ્રતિ, જીવ માત્રને તારવા માટે આપણે લાખો માસ કબર કર્યા છે. જીવ માત્ર પ્રતિ આપણા હૃદયમાં પ્રેમ અને વાત્સલ્ય ભરેલું હતું. તો શું આપણા કોઈ શત્રુ હોય જેથી કરીને આપણે અરિહંત કહેવામાં આવે છે? નહીં, નહીં. આપ અરિહંત નહીં હો શકો, ન બની શકો. આપ શત્રુના નાશ કરનારા ન હોઈ શકો. આપણા શત્રુ જ ન હોઈ શકે તો શત્રુનો નાશ કરનારા છે અમારાથી કેમ કહેવાય? શું ગોસાલો આપણો શત્રુ? આ ગોસાલો, આ ચંડકોશીઓ, આ ક્ષુલપાણી યક્ષ, આ સંગમ, આ વગેરે બીજા લોકો, આ બધાએ આવીને આપણે ઉપસર્ગ કેમ કર્યા? આપણે એમને શું બગાડ્યું હતું? આપે તો એને તારવા માટે પણ ભાવના ભાવી હતી. અરે લોકોએ આવીને આપણે આપણા ઉપર ઉપસર્ગ કર્યા અને આપણે આટલા બધા કષ્ટ આપ્યા. પ્રભુ આપ જ્યારે અનાર્ય દેશમાં ગયા, લોકોએ આપણે ઉલટા લટકાવી દીધા હતા. આટલું કષ્ટ લોકોએ તમને આપ્યું હતું પ્રભુ. અને એ સમય આપ એક અક્ષર ન બોલ્યા. એ ગોશાલાને, એ ચંડકોશિકને, એ સંગમને, શૂરપાણી યક્ષને પ્રભુ આપણે એટલું પણ ન કહ્યું કે હું તો વર્તમાન કુમાર છું, હું ક્ષત્રિય કુમાર છું,
હું સિદ્ધાર્થ રાજાનો નંદન છું. હું ભવિષ્યમાં સમોસણમાં બેસીને ધર્મ દેશના આપીને જગતને તારનારો બનવાનો છું. તમે મને આવી રીતે પરેશાન કરી, મને ઉપસર્ગ કરીને તમે કેવા કર્મ બાંધશો, એ તમારા કર્મ તમે કેવી રીતે કર્મોથી છૂટશો, આવું એક અક્ષર પર પ્રભુ આપ ન બોલ્યા. આપે શત્રુને એક અક્ષર પણ નથી કહ્યો અને છતાં પણ આપ શત્રુના નાશ કરનારા છો. આવું કેમ કહેવાય? આવું કેમ કહી શકાય? ભક્તનો આ પ્રશ્ન હતો. પ્રભુ, આપના મુખે અમારે ઉત્તર સાંભળવો છે. પ્રભુ, અમારો આ સંશય છે, અમારા સંશયને પ્રભુ આપણે દૂર કરવો પડશે. પ્રભુ બોલો, શું કહેવું છે તમારું? વત્સ, આ જગતમાં મારું કોઈ શત્રુ નથી. આ સંસારની અંદર ગોસાલો પણ મારું શત્રુ નહોતો. સંગમ કે શૂલપાણી કે ચંડ કૌશિક પણ મારા શત્રુ ન હતા. શત્રુ કોને કહેવાય? જેના પ્રતિ દ્વેષ હતો. જેના પ્રતિ દ્વેષ હોય એ કદાચ શત્રુ કે એને દુશ્મન કહેવાય. પણ દ્વેષ કોના પ્રતિ પેદા થાય એ તો તું વિચાર. જે આપણી ભીતરની અંદર નુકસાન પહોંચાડનારો હોય, આપણા આત્મગુણોને નુકસાન પહોંચાડનારો કોઈ હોય તો એના પ્રતિ દ્વેષ જાગે. આ સંગમ હોય કે કુશાલો હોય, શૂલપાણી યક્ષ હોય કે ચંડ કૌશિક હોય, આ કોઈએ પણ મારી ભીતરમાં નુકસાન નથી પહોંચાડ્યું. એમને મારું કંઈ જ બગાડ્યું નહોતું. અરે એ તો મારી ક્ષમતાની સિદ્ધિમાં મને સહાયક બન્યા. હું કેટલી ક્ષમતા રાખી શકું છું એની પરીક્ષામાંથી મને પાસ કરવા માટે મને સહાયક બન્યા. એ તો મારા ઉપકારી બન્યા. તો એને હું શત્રુ કેમ કહી શકું? અને દુશ્મન હોય તો એના પ્રતિ દુશ્મના વાટ હોય. જ્યાં શત્રુતા નષ્ટ થઈ ગઈ છે ત્યાં કોઈ શત્રુ રહેતા જ નથી. એટલે જ્યાં શત્રુતા નથી ત્યાં શત્રુ નથી, અને શત્રુતા નથી એટલે શત્રુતાને સમાપ્ત કર. પ્રભુ, અમે આપની સેવા, અમે આપની ભક્તિ કરનારા છે. રોજ આપના અમે દર્શન કરનારા છે. રોજ આપની પૂજા કરનારા છે. રોજ અરિયંત અરિયંત નમો અરિયંત જપનારા અમે છીએ. પ્રભુ, આપે તો શત્રુતાનો નાશ કર્યો છે. આપ શત્રુનો નાશ કરનારા નથી. આપે શત્રુતાને નષ્ટ કરી નાખી હતી. તો આપનો કોઈ શત્રુ હોય ન શકે. તો પ્રભુ, આજે અમે પણ એ આપની પાસે આરજ કરીએ છીએ. અમારા હૃદયમાં પણ, અમારા અંતરમાંથી કદાચ કોઈના પ્રતિ શત્રુતાનો ભાવ હોય તો એ નષ્ટ થઈ જાય.
અરિહંતને પૂજનારો, અરિહંતને માનનારો, અરિહંતને જપનારો, અરિહંતનો ભક્ત, એના અંતરમાં શત્રુતા હોય ન શકે. પ્રભુ, આજ સુધી અમે કેટલાની સાથે શત્રુતા રાખી, કેટલાને પ્રત્યે શત્રુતા ભાવ રાખીને કેટલાને અમે શત્રુ બનાવ્યા છે. આજે શરમથી મસ્તક ઝૂકી જાય છે. આવા અરિહંતને પામ્યા પછી પણ જો અમારી અંદર શત્રુતા હોય, આવા અરિહંતને મેળવ્યા પછી પણ જો અમે કોઈને શત્રુ માનતા હોઈએ તો પ્રભુ, આ અમારી ગરીબાઈ છે, અમારી અધમતા છે. પ્રભુ, અમારી અધમતાને દૂર કરો, એવી કૃપા વર્ષાવો, એવી કરુણાનો સ્રોત વહેવડાવો. આપની એ કરુણાનો સ્રોત હમારા હૃદયમાં પ્રવેશે અને અમારી અંદર જો કોઈના પ્રતિ પણ શત્રુતાનો ભાવ હોય તો એ દૂર થઈ જાય, એ નષ્ટ થઈ જાય. બસ આપ અરિહંત છો. ભલે આપના કોઈ શત્રુ નથી એટલું નહીં, પણ આપણી હૃદય આપે શત્રુતાનો જ નાશ કરી નાખ્યો હતો. બસ અમે પણ એવા જ બનીએ. આજ હકીકતની અંદર શત્રુતાને સમાપ્ત કરવી, શત્રુતાનો નાશ કરવો, એ જ મુક્તિની આરતી છે. આવી આરતી ઉતારનારા અમારે બનવું છે. 5 દીવાની આરતી તો પ્રભુ રોજ ઉતારી, અનેક વખત ઉતારી. પ્રભુ, હવે આ મુક્તિની સાચી આરતી અમારે ઉતારવી છે. શત્રુતા સમાપ્ત કરી દેવી એ જ મુક્તિની આરતી છે. શત્રુતાને સમાપ્ત કરી દેવી એ સિદ્ધિનું મંગલાચરણ છે. પ્રભુ, આજથી આ મંગલાચરણ અમે કરીએ છીએ. આજથી આ સિદ્ધિનું મંગલાચરણનો પ્રારંભ અમારા જીવનમાં થઈ જાય. કોઈના પ્રતિ પણ શત્રુતાનો ભાવ ન જાગે. કોઈ ગમે તેવું વર્તન કરે, કોઈ ગમે તેવું બોલે, પણ પ્રભુ, તમારા મનમાં જરામાં દ્વેષનો ભાવ ન જાગે, શત્રુતાનો ભાવ ન જાગે. બસ આવું મંગલાચરણ અમે કરવા માંગીએ છીએ. પ્રભુ, અમને શક્તિ આપો કે આવું મંગલાચરણ અમારા જીવનમાં આજથી પ્રારંભ થઈ જાય અને શત્રુતાને નષ્ટ કરી દેવી એ સાધનાનું વરદાન છે. જે શત્રુતાનો નાશ કરશે, પોતાના અંતરાત્માથી શત્રુતાને નષ્ટ કરી નાખશે, એ હકીકતમાં સાધના કરનારો હશે. પ્રભુ, મારે સાધના કરવી છે, મારે મુક્તિની સાધના કરવી છે, મારે સિદ્ધિની સાધના કરવી છે. બસ આવી સાધનાનું વરદાન પ્રભુ આપની પાસે માંગુ છું. જરૂર પ્રભુ આપ વરદાન આપશો.
એવી આશા રાખું છું. અરિહંત પછી બીજું પદ આવે છે ભગવંત. અરિહંતાનમ ભગવંતા. ભગવંત ચાર શબ્દ છે. કેટલા છે? ચાર. ભગવ ભ અંતાનમ, ગ અંતાનમ અને વ અંતાનમ. ભ ગ ને વ એનો અંત કરનારા પ્રભુ આપ છો. ભનો અંત એટલે શું? પ્રભુ આપ ભવનો અંત કરનારા છો, ભયનો અંત કરનારા છો અને ભ્રમનો અંત કરનારા. આવા પ્રભુ આપણને મળ્યા છે, જે આપણા ભવનો, જેમને ભવનો અંત કરી નાખ્યો નહીં, આપણા ભવનો અંત કરનારા છે. જેમને બધા ભયો જીતી લીધા એમ નહીં, આપણા ભયનો અંત કરનારા છે. અને આપણી અંદર રહેલા અનેક ભ્રમનો અંત કરનારા છે. જે આ પ્રભુને શરણું સ્વીકારે છે, જે આ પ્રભુને હૃદયમાં ધારણ કરે છે, એના ભાવનો અંત, એના ભયનો અંત, એના ભ્રમનો અંત આવ્યા વગર રહેતો નથી. પ્રભુ આજ સુધી મારા ભવનો અંત ન આવ્યો, હું ભયોથી મુક્ત ન બની શક્યો, મારી પ્રજ્ઞાઓ તૂટી નહીં, કારણ હું આપને ઓળખી નહોતો શક્યો. પણ આજે પ્રભુ આપની મને ઓળખ મળી રહી છે. આજે આપને ઓળખવાનો મને અવસર મળ્યો છે. પ્રભુ હંમેશાને માટે બસ હું આ ભવથી મારો મુક્તિ થા, ભવનો મારો અંત આવી જાય, નથી ભટકતો. બહુ ભટકો પ્રભુ, ભયોથી પ્રભુ મારો છુટકારો થઈ જાય, મારા બધા ભયો દૂર થઈ જાય અને મારા ભ્રમ બધા તૂટી જાય. ગ અંતાનમ, ભગવંતાનમ નો બીજો અક્ષર છે ગ. પ્રભુ આપે તો ઘાતી કર્મનો, અઘાતી કર્મનો ક્ષય કરી આપ તો ચારે ગતિની ભ્રમણમાંથી મુક્ત થઈ ગયા છે. આ વાત શાશ્વત સિદ્ધ શિલા પર બિરાજમાન છે. અમે આ સંસારની અંદર ચાર ગતિમાં અમે પ્રભુ ભટકી રહ્યા છીએ. ચાર ગતિમાં પ્રભુ અમે વેદના, પીડા, દુઃખોનો કોઈ પાર નથી સહી રહ્યા છીએ. પ્રભુ આજ અમારી આ પ્રાર્થનાને સાંભળીને બસ આજ ચાર ગતિના ભ્રમણનો અમારો અંત આવી જાય. ચાર ગતિના ભ્રમણમાંથી પ્રભુ અમને આપ મુક્ત કરો. અને વ એટલે વર્ગના, કર્મની વર્ગનાઓ અમારા આત્મા ઉપર છોપેલી છે. અનંત અનંત કર્મની વર્ગના પ્રભુ આત્મા ઉપર છોપેલી છે. અને અનંત કર્મની વર્ગનાઓ આ સંસારની અંદર અમને નચાવે છે. આ સંસારના
તખ્તા ઉપર પ્રભુ આ કર્મ વર્ગનાઓ અમને જુદા જુદા રૂપો કરાવીને અમને ભટકાવે છે. બસ આ કર્મ વર્ગના સાથે જે મારા આત્માનો સંબંધ થયો છે, કર્મ વર્ગના સાથેનો આ જે સંબંધ છે પ્રભુ, એ સંબંધને તોડાવો. એક પણ કર્મ વર્ગના મારા આત્મામાં ન રહેવા પામે, આપ એનો અંત કરનારા છો. આવું મેં સાંભળ્યું છે. એટલે જ પ્રભુ આજે અમે તમારી પાસે આવ્યા છે. આજ સુધી કર્મ વર્ગનાનો સંયોગ કરતા રહ્યા, કર્મ અમે બાંધતા જ રહ્યા, બાંધી જ રહ્યા છીએ. પણ હવે આ કર્મ વર્ગનાઓના સંબંધથી છૂટવું છે, કર્મોથી છુટકારો મેળવવો છે, કર્મના બંધનથી છુટકારો મેળવવો છે. એ શક્તિ એ તાકાત પ્રભુ મારામાં નથી કે હું આ કર્મનો અંત આની શકું. પ્રભુ એ કામ તો તમારે કરવું પડશે. અમે તો આપનું બાળક છે, અમે તો આપના બાળક છે. બાળકનો હાથ ક્યાંય ફસાઈ જાય તો એ છોડાવવાની ફરજ તો મારી થાય છે. પ્રભુ અમે બાળક બનીને આવ્યા છે. આ કર્મના બંધન અમને એવા વળગ્યા છે એને તોડવાની શક્તિ નથી. પણ સાંભળ્યું છે ભગવંત આનંદ છો આપતો, તો અમારા પર કર્મના જે બંધનો છે, કર્મ સાથે અમારો જે સંબંધ થયો છે, બસ એનો અંત લાવો. આપ અંત લાવનારા છો. આદિ કરનારા તો જગતમાં ઘણા મળશે, પણ અંતને લાવનારા તો આપ જ છો. જગતમાં આદિ કરવામાં બધાને ઉત્સાહ હોય છે. આદિ કરનારા જગતમાં અનેક છે, પણ પ્રભુ આપની આ વિશિષ્ટતા છે. આપ તો અંત લાવનારા છો, અંત કરનારા છો, અંત કરાવનારા છો. આવા ભગવંતાના પદને નમસ્કાર કરીને બસ પ્રભુ અમે આપના ચરણોમાં આજે વારંવાર અમે નમસ્કાર કરીશું. પ્રભુ આપ સ્વયં સંબુદ્ધ છો. સ્વયં બુદ્ધાનમ સ્વયં સંબુદ્ધાનમ એવા આપ છો. સ્વયં સંબુદ્ધાનમ કોને કહેવાય?
આપણે એવું સમજેલા છે કે પ્રભુ સ્વયં બોધ પામ્યા, કોઈના પર ઉપદેશ વગર, કોઈના પર પ્રેરણા વગર પ્રભુ સ્વયં બોધ પામીને, વૈરાગ્ય પામીને પ્રભુએ દીક્ષા લીધી. કે ખરેખર સ્વયં સંબુદ્ધાનમ એટલે શું? સ્વમાં સ્વને જાણવો એ છે સંયમ સંબુદ્ધાન. ફરીથી, સ્વમાં સ્વને જાણવો એ સંયમ સંબુદ્ધાનમ છે. સ્વથી સ્વને જાણવો એ સંયમ સંબુદ્ધાનમ. સર્વના સ્વને જાણવો, ખાલી મારા નહીં, સર્વના સ્વને જાણવો એ સંયમ સંબુદ્ધાનમ છે. અને સર્વમાં સ્વને પ્રગટાવવો એ સંયમ સંબુદ્ધાનમ છે. પ્રભુ આપ આવા છો, આવી તો ખબર જ નથી. કદી અમે આપને આ દ્રષ્ટિથી જોયા જ નથી. કદી આ દ્રષ્ટિથી પ્રભુ અમે આપને ઓળખવા પણ નથી. આજે આપની કૃપા વરસી છે. આપને ઓળખવાનો અમને આજે આ અવસર મળ્યો. સંયમ સંબુદ્ધાન, સ્વમાં સ્વને જાણવું. પ્રભુ હું સ્વને, મારા સ્વયંને જાણવા માંગુ છું. સ્વયંને ભૂલીને આજ સુધી આ સંસારમાં જન્મ મરણ કરતો આવ્યો છે. જ્યાં સુધી સ્વયંને નહીં જાણીએ, સ્વયંને નહીં ઓળખીએ, ત્યાં સુધી આ જન્મ મરણ નથી અટકવાનું. તો સ્વમાં સ્વને જાણવાનો આજે પ્રયત્ન કરવો છે. 10 મિત્રો હતા. 10 મિત્રો પોતાના ઘરેથી નીકળીને નદીમાં નાહવા માટે ગયા છે. ઘરવાળાઓએ કહ્યું તો જાઓ છો નદીમાં નાહવા માટે, પણ પાછા જલ્દી આવી જજો. 10 મિત્રો નદી કિનારે પહોંચ્યા છે. નદીમાં પૂર હતું. પાણી ધસમસતું વહી રહ્યું છે. 10 મિત્રોએ પણ એકબીજાને સૂચના આપી કે બધાએ સંભાળીને જવાનું છે અને બધાએ એક સાથે રહેવાનું છે. આપણે જુદા ન પડી જઈએ એનું બધા ધ્યાન રાખજો. આ રીતે અરસપરસ એકબીજાએ સહારો લઈને નદીમાં ઉતરે છે નાહવા માટે. નદીમાં નાહીને થોડી સમયમાં બહાર આવે. દસમાંથી એકને વિચાર આવ્યો કે આપણે 10 જણા નદીમાં નાહવા માટે ગયા હતા, નાહીને આવ્યા છીએ પાછા. આપણે 10ના 10 તો છીએ, કોઈ ઓછું તો નથી થયું ને. લા હું બધાની ગણતરી કરી લઉં. આવો વિચાર કરી પેલો ગણતરી શરૂ કરે છે. 1 2 3 4 5 6 7
8 અને 9 ગણતરીમાં 9 જણા આવ્યા. મનમાં ચિંતા થઈ. અમે 10 જણા ઘરેથી નીકળ્યા હતા, 10 જણા નદીમાં પડ્યા હતા, અને અત્યારે તો ગણતરીમાં 9 જ આવ્યા. એકનું શું થયું? એ ક્યાં ગયો? બીજો મિત્ર કહે છે તારી ગણતરી ખોટી લાગે છે, તને ગણતા નથી આવડતું, તું બેસી જા, હું ગણું છું. એટલે બીજો મિત્ર ગણવા બેઠો. 1 2 3 4 5 6 7 8 9. બીજાએ ગણતરી કરી તો એ 9 આવ્યા. હવે તો ખાતરી થવા લાગી જરૂર એક ઓછો થઈ ગયો, જરૂર કોઈ પાણીમાં તણાઈ ગયો લાગે છે. આપણામાંથી આપણો એક મિત્ર આપણે ખોયો, બધા રડવા જેવા થઈ ગયા છે, બધા રડી ગયા છે. વારા પરથી 9 જણાએ ગણતરી કરી, દરેક વખતે 9નો આંક આવ્યો. બધા લોકો કપલ કરી રહ્યા છે, અમારો મિત્ર ચાલ્યો ગયો, અમારો મિત્ર ચાલ્યો ગયો. ત્યાં એક સંત પસાર થઈ રહ્યા છે. સંતે જોયું કે આ બધા કેમ વિલાપ કરી રહ્યા છે. પૂછ્યું ભાઈ શું થયું છે? બાપુ અમારો મિત્ર ચાલ્યો ગયો છે, અમે નદીમાં નાહવા ગયા હતા, અમારો એક મિત્ર ચાલ્યો ગયો. સંતે પૂછ્યું કેટલા જણા હતા તમે? બાપુ અમે 10 હતા. અમે બહાર આવ્યા પછી ગણતરી પણ કરી, પણ 9 જણ અમારી ગણતરીમાં આવે છે, એક ઓછો થઈ ગયો. સંતે બધા પર નજર નાખી. સંતને તો 10 એ 10 દેખાડા. સંતે કહ્યું ચિંતા ન કરો, હું એક વખત ગણતરી કરી લઉં, હું તમને ગણતરી કરીને બતાવું. અને સંતે 10 ને એક લાઈનમાં ઊભા કર્યા. એક લાઈનમાં ઊભા કરીને સંતે ગણતરી શરૂ કરી. જો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, 8, 9, 10. 10 સંત બોલ્યા ને, બધા એટલા ખુશ થઈ ગયા, બધાને એટલો આનંદ થઈ ગયો. બધાએ પણ સંતને એટલા ધન્યવાદ આપ્યા. સંત આપે અમારા ખોયેલા મિત્રને પાછું મેળવી દીધો. અમારો મિત્ર ખોવાઈ ગયો તો, ચાલ્યો ગયો તો, એને આપે પાછું લઈ આવ્યા. સંત આપ બાપજી આપનો ઉપકાર ક્યારે નહીં ભૂલીએ. બાપજી આપે અમારા પર અનહદ ઉપકાર કર્યો. અને આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે આ બાપજી તો મરેલાને જીવતો કરી શકે છે, આ બાપજી તો મરેલાને પાછો લાવે છે. આવી શક્તિમાન આ બાપજી છે. આખા ગામમાં બાપજીની પૂજા થવા લાગી. પ્રભુ આપ અમારી ગણતરી કરો ને. પ્રભુ આખી દુનિયાની ગણતરી અમારા મોઢે છે. આખા સંસારનું ગણિત અમને આવડે છે. આખા સંસારના એક આંકડા અમને આવડે છે. પણ આખા સંસારની ગણતરીમાં પ્રભુ મારી ગણતરી આજ સુધી ક્યારે થઈ નથી. આજ સુધી પ્રભુ મેં મારી જાતની ગણતરી કરી નથી. હું સ્વયંને ભૂલી ગયો, સ્વયં મારો ભૂલાઈ ગયો. બીજા બધાની ગણતરી મારી પાસે છે. પ્રભુ હું જ મને ભૂલી ગયો.
બાકી કરી નાખી. અને એના જ કારણે પ્રભુ આ સંસારના ચક્રમાં મારું ભટકવાનું ચાલુ કર્યું છે. બસ પ્રભુ, આપ સ્વયં સંબુદ્ધાનમ છો. બસ સ્વનો બોધ આજે મને કરાવો. સ્વમાં સ્વને પ્રગટાવો અને મને એવી શક્તિ મળે કે સર્વમાં સ્વને પ્રગટાવનારો બને. બસ આવા પ્રભુ આપ અમને મળ્યા છો. આવા સ્વયં સંબુદ્ધાનમ પ્રભુ આપને યાદ કરીને આજથી હું મારી ગણતરી શરૂ કરું છું. આજથી હું સ્વયંને હંમેશા આગળ રાખી, સ્વયંને ભૂલીને ક્યારે કોઈ કામ નહીં કરું. સ્વયંને ભૂલીને પ્રભુ ક્યારે હું કોઈ પ્રવૃત્તિમાં નહીં પડું. પ્રભુ તું ધ્યાન રાખજે મારું કે હું જ્યારે કોઈ કાર્ય કરું, કોઈ પ્રવૃત્તિ કરું ત્યારે મારો સ્વયં ભૂલાય ન જાય. અને જ્યારે હું સ્વયંને ભૂલી જાઉં પ્રભુ મને ટોકજે. પ્રભુ ત્યારે તમે મને ટોકવા માટે આવજો. પ્રભુ મને યાદ કરાવજો આ કરનારો તું નથી, આ ખાનારો તું નથી, આ પીનારો તું નથી, આ પરનો તું કરતા નથી અને પરનો તું ભોગતા નથી. તું તો સ્વનો કરતા છે, સ્વનો ભોગતા છે. બસ પ્રભુ આપના તરફથી મને આવી ટકોર મળતી રહે, બસ એવી આશા રાખું છું. ફરી પ્રભુ એક વખત સ્વયં સંબુદ્ધાનમને હું નમસ્કાર કરું. નમો જ્ઞાનમ જીયવયાનમ, નમો જ્ઞાનમ જીયવયાનમ, નમો જ્ઞાનમ જીયવયાનમ, નમો જ્ઞાનમ જીયવયાનમ, નમો જ્ઞાનમ એવું અમે સમજેલા છીએ કે આપ શ્રદ્ધારૂપી ચક્ષુને આપનારા છો. પરંતુ આજ આપની કોઈ એવી અસીમ કૃપા અમારા ઉપર વહી રહી છે. આપની કૃપાથી આજ એવું સમજવા મળ્યું, આંખ આપી, આંખ ખોલી સંસાર તરફ જોવાનું જે શીખવાડે ને એને માં કહેવાય છે. માં જન્મ આપે છે, આંખ આપે છે, આંખ ખોલે છે અને સંસાર જોવાનું શીખવાડે છે. એ માં જ. આંખ બંધ કરી
ભગવાનના દર્શન કરતા જે શીખવાડે ને એને મહાત્મા કહેવાય. મહાત્મા કોણ? જે આંખ બંધ કરી ભગવાનના દર્શન કરતા શીખવાડે એ મહાત્મા કહેવાય છે. અને જે આંખ બંધ કરી સ્વયંને જોતા શીખવાડે એને પરમાત્મા કહેવાય છે. પ્રભુ, આજ આપ અમને મળ્યા છો. આપ ચક્ષુ દયાલમ છો. આંખ બંધ કરીને સ્વયંને જોવાનો આજ સુધી ક્યારે પ્રયત્ન નથી થયો. આજે અમારે આ પ્રયત્ન કરવો છે. આવું શીખવાડનાર પ્રભુ આપ છો. આંખ બંધ કરીને સ્વયંના દર્શન કરવા પ્રભુ અમને શીખવાડો ને. અમે તો આંખ બંધ કરીએ છીએ ત્યારે પ્રભુ શું યાદ આવે. અમે આંખ બંધ કરીએ છીએ ને અમને તો ઝોકા આવી જાય છે. નહીં પ્રભુ, આજે આંખ બંધ કરીને સ્વયંના દર્શન કરવા પ્રભુ શીખવાડો. શી રીતે અમારે આ સ્વયંના દર્શન કરવા પ્રભુ આપણને આજે શીખવાડશે. આંખ ખોલવાથી દેખી શકાય છે એવી જગતની પરિભાષા છે. જગતની પરિભાષા એવી છે, આંખ ખોલવાથી બધું દેખી શકાય, પરંતુ આંખ બંધ કરીને પણ જોઈ શકાય છે. આંખ બંધ કરીને પણ જોઈ શકાય છે, એને દર્શન કહેવામાં આવે. બંધ આંખે દર્શન થાય. જ્યારે પ્રભુની સામે જઈએ, જ્યારે પ્રભુની પાસે જઈએ ત્યારે આંખ બંધ કરીને ઊભા રહેવું છે. આંખ બંધ હશે અને પ્રભુના દર્શન. પ્રભુ, અમારે તો સ્વયંના દર્શન કરવા છે. એક વખત ભગવાન એક ભક્તને પૂછ્યું, કહ્યું, તું મારા આંગણે આવે છે, તું મારા મંદિરે આવે છે, તું મારા દ્વારે આવે છે, મારી સામે મને જોવા માટે તું આવે છે, અને પછી આંખ કેમ બંધ કરી દે છે? મારી આંગણે આવી, મારી સામે આવી, મને જોવા માટે આવે છે, તું આંખ બંધ કરી દે છે. તું ક્યારથી મને બોલાવી રહ્યો છે, અને જ્યારે હું તારી પાસે આવું છું તો તું આંખ બંધ કરી દે છે. આ શું તારી રીત રસમ છે? શા માટે મને બોલાવે છે? શા માટે મારી પાસે આવે છે? તારે આંખ જ બંધ કરી દેવી છે. એનો જવાબ શું આપવો? પ્રભુ, મારે શું જવાબ આપવો? આપે જ કહેવું પડશે, આપે જ શીખવાડવું પડશે. તો મારી પાસે જવાબ નથી. પણ પ્રભુ તો કરુણાના સાગર છે, વાત્સલ્યના વારીજી છે. પ્રભુએ કૃપા કરી, જવાબ મળી ગયો. પ્રભુ સાંભળો,
એમ ના સમજો કે તમારું રૂપ અમારાથી જીલવાતું નથી, પણ તમારું હેત અમારી આંખોમાં સમાતું નથી. પ્રભુ, તમે આવો છો ને ત્યારે આંખ બંધ થઈ જાય છે. એવું નથી. તમે આવો છો એટલે આંખ બંધ થઈ જાય છે એવું નથી પ્રભુ, એવું ના સમજો તમે. પણ હકીકત તો એ છે કે અમારી આંખ બંધ થાય છે ને ત્યારે જ પ્રભુ તમે આવો. અમારી આંખ જ્યારે બંધ થાય છે ને પ્રભુ ત્યારે જ તમે આવો છો. અને જ્યારે આંખ ખુલે છે ને ત્યારે પ્રભુ આપ છુપાઈ જાઓ છો. અને જ્યારે આંખ બંધ કરીએ છીએ ને ત્યારે આપ પ્રગટ થઈ જાઓ છો. પ્રભુ, આપ તો અજબ ગજબ છો. અજબ ગજબની આ વાત છે. પ્રભુ, આપનું રૂપ અપાર છે, તો પણ હું એને જોવા માટે સમર્થ છું. પરંતુ પ્રભુ, આપનો જે પ્રેમ છે ને એ આપણો પ્રેમ તો અપરંપાર. આપનો પ્રેમ એટલો અપરંપાર છે કે મારી આંખોમાં સમાઈ શકતો નથી. એના કારણે આ મારી આંખો બંધ થઈ જાય છે. આપનું રૂપ અને પ્રેમ રૂપને હું આંખોથી ગ્રહણ કરીને અંતઃકરણમાં સમાવી લઉં છું. હકીકત આજ ખરેખર દર્શન કોને કહેવાય? આંખો ખોલીને ગ્રહણ કરવું અને આંખો બંધ કરીને હૃદયમાં સમાવી લેવું, બસ આનું નામ છે દર્શન. તો પ્રભુ, આવું દર્શન મને ક્યારે મળે? આવું દર્શન કરવાની દ્રષ્ટિ મને મળે. આપ ચક્ષુ દયાનંદ છો પ્રભુ. આપે અમને આ દ્રષ્ટિ આપવી પડશે. જ્યારે આ ચર્મ ચક્ષુને બંધ થાય, ચર્મ ચક્ષુને બંધ કરીને અંતર ચક્ષુ દિવ્ય ચક્ષુ હમારા ખુલે, અને એ દિવ્ય ચક્ષુ ખુલતા જ પ્રભુ આપના અમને દર્શન થાય. તો પ્રભુ, આપ ચક્ષુ દયાનંદ છો. हमारा दिव्य चक्षु में आप खोलनारा बनो, हमारा अंतर चक्षु ने आप खोलनारा बनो. हमने अपना दर्शननी प्यास है. हमारी प्यास ने प्रभु बुझावी છે. हमारा आनंदजी એ તો કહ્યું છે, તરસ આવે વરણ જીવન ધરો, સીજે જો દર્શન કાઢો. જ્યાં સુધી પ્રભુનું દર્શન નથી થતું, નથી મળતું, ત્યાં સુધી જન્મ અને મરણનો ક્યારે પણ અંત આવતો નથી. અમારે આ જન્મ અને મરણનો અંત લાવવો છે પ્રભુ. એના માટે અમે દર્શનના પ્યાસી બન્યા છે. બસ આપનું દર્શન અંતર ચક્ષુથી અમારે કરવું. અમારા અંતર ચક્ષુ પ્રભુ બોલી આપો, એ આશા લઈને અમે આવ્યા છીએ. આપે અધમ અને પાપીના પણ અંતર ચક્ષુ ખોલી દીધા અને એ મુક્તિમાં પહોંચી ગયા. પ્રભુ, અમે એવા અધમ નથી, અમે એવા પાપી નથી. પ્રભુ, હવે વિલંબ મત ન કરો.
અમારા અંતર ચક્ષુને ખોલો અને અંતર ચક્ષુ દ્વારા અમે આપના દર્શન કરીએ. બસ આ જ વિનંતી આજે આપણે પ્રભુને કરી છે. જરૂર પ્રભુ આપણા અંતર ચક્ષુ ખોલી જ આપશે. આ જ આશા, આ જ વિશ્વાસ લઈને પ્રભુ અમે આજે અહીંથી ઊભા થઈએ છીએ. પ્રભુ આપણા ગુણોનો તો કોઈ અંત નથી. અનંત એવા આપણા ગુણોને પરિમિત શબ્દો દ્વારા કેટલા અમે વર્ણવી શકીએ. પ્રભુ ક્ષમા કરજો. ભલે શબ્દોથી બધા ગુણોનું વર્ણન અમે નથી કરી શકતા પ્રભુ, પણ આપણા ગુણોનો સ્પર્શ થઈ જાય અમારા આત્મા સાથે એટલી કૃપા કરજો. બસ આજથી મુક્તિની આરતી, સિદ્ધિનું મંગલાચરણ, સાધનાનું વરદાન પામીને અમે આજે ખરેખર ધન્ય બની જશું. આટલી વાત, આટલી વિનંતી અમારી અવધારજો. ફરી ક્યારેક પ્રભુ પાછા આવી જ રીતે અમને બોલાવજો. અમે બધા જ આટલી સંખ્યામાં ફરી આપણા ચરણોમાં પાછા આવીએ એવી કૃપા વરસાવો. मेरे साथ